આજે હું તમને કહીશ કે આપણા જે સપના હોય છે એ કેવી રીતે પૂરા થાય. તો બધાયની પહેલાં જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ છે કે તમને પહેલાં તમારા જે સપના છે એ તમે જોયા છે એને પૂરા કરવા માટે એના માટે ડિસિપ્લિન જોઈએ અને એના માટે મોટિવેશન જોઈએ. પણ બધાયથી જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ શું છે? તો બધાયથી ઇમ્પોર્ટન્ટને સૌથી અગત્યની વસ્તુ એ છે કે કોઈ તમારી ઉપર વિશ્વાસ કરે કે ના કરે, તમારે ખુદ તમારા જે સપના છે એના ઉપર વિશ્વાસ કરવો પડે અને તમારે એના માટે રોજ કામ કરતા રહેવું પડે. અને હું તમને આ ઉદાહરણ આપીને સમજાવું. હું મારા ખુદનું ઉદાહરણ આપું કે જ્યારે મારે ઇન્સ્ટાગ્રામ ઉપર અને મારે યુટ્યુબ મારી ચેનલ મારે ખોલવી હતી ત્યારે જ્યારે મેં શરૂઆત કરી ત્યારે જે મારા ક્લાસમેટ્સ હતા એ મારી ઉપર હસતા હતા અને એવું કહેતા હતા કે શું કરે છે, આ તો ગાંડી થઈ ગઈ છે, આને કાંઈ ખબર નથી પડતી, બોલતા તો આવડતું નથી, શું કરશે? તો એમની વાત સાચી છે કે ત્યારે મને બોલતા નહોતું આવડતું અને હજી હું શીખું છું. અને જ્યાં સુધી હું આ કન્ટેન્ટ ક્રિએશન કે કાંઈ બી કરીશ તો એ હું જીવન પર્યંત જે જર્ની છે એ હું શીખતા જ રહીશ. કેમ કે સીધો જ નિયમ છે કે આપણે આખી જિંદગી કંઈ પણ નવું નવું શીખતા રહેવું પડે અને એનું નામ જ જીવન છે. તો એ લોકો કહેવાનું એમ કે જ્યારે મેં ચાલુ કર્યું ત્યારે મારા જે ક્લાસમેટ છે એ મારી ઉપર હસતા હતા અને બધાએ મારો મજાક ઉડાવતા હતા. મારા મોઢા ઉપર, મારી પીઠ પાછળ બધાએ વાતો કરતા હતા. અને પછી આ જે વિડીયોઝ છે એ હું મારા રૂમમાંય બનાવતી તો મારા રૂમમેટ્સને એ લોકો મારી ઉપર હસે અને પછી મારી સામે જેમ વાતો કરે કે લે આ તો ગાંડી થઈ ગઈ છે, આનાથી શું થશે? તો એમને નથી ખબર કે આનાથી શું થાય, પણ મને ખબર છે. અને પછી એ જ લોકો મારી સ્ટોરી જોવા આવે, મારા વિડીયોઝ છે એ જોવે અને પછી એ કાઉન્ટ કરે કે મારા યુટ્યુબમાં કેટલા સબસ્ક્રાઈબર છે અને આ સબસ્ક્રાઈબર છે એના એટલા સબસ્ક્રાઈબર થાય તો કેટલા પૈસા મળે. પછી ઇન્સ્ટાગ્રામ ઉપર કૃષ્ણાના એટલા ફોલોઅર્સ છે તો આનાથી કેટલા પૈસા મળે, શું થાય? એવું બધું એ લોકો મારી કરતાં પણ એને વધારે ક્યુરિયોસિટી છે એ જાણવામાં કે મને શું મળે છે, હું શું કરું છું. તો કહેવાનું એમ છે કે સીધું જ લોજિક છે કે આપણા જે સપના હોય છે એને પૂરા કરવા માટે પહેલાં આપણને વિશ્વાસ હોવો જોઈએ અને દુનિયાવાળા લોકો છે એ જેવું જોઈએ અને જેવું આપણે કરીએ એના ઉપર જ એ લોકો બિલીવ કરે, ટ્રસ્ટ કરે. તો પહેલાં મારી ઉપર એ બધાય લોકો હસતા હતા, મારા રૂમમેટ્સને, પછી મારા ક્લાસમેટને બધાય. તો મેં એમના વાત ઉપર ધ્યાન દીધું હોત તો અત્યારે જે હું કરું છું એ હું ક્યારેય ના કરી શક્યું હોત. અને એવું નથી કે હું પહેલેથી જ બોલવામાં બહુ હોશિયાર છું અને મને પહેલેથી બહુ બોલતા સારું આવડે છે. મેં પ્રેક્ટિસ કરી છે એટલે અત્યારે હું ઘણી બધી ભૂલો કરું છું અને બહાર જઈને તમે બોલવા જાઓ તો 10 લોકો તો મને જોવા આવી જાય તો હું નર્વસય થઈ જાઉં. તો કહેવાનું એમ છે કે તમારે તમારા સપના માટે ખુદ મહેનત કરવી પડે, કોઈ કરી ના આપે. ધન્યવાદ.